શિનોર તાલુકાના ટિંગલોદ ગામના ખેડૂતોએ 1.5 વર્ષથી હાથ તાળી આપી રહેલા તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ટિંગલોદ ગામના જાબ વગામાં જમીન ધરાવતા ખેડૂતોનું માનીએ તો આ વગામાં જવાના માર્ગ પર ચોમાસાની ઋતુ દરમિયાન ભારે પાણી ભરાઈ જવાના પગલે ખેડૂતોને પોતાના ખેતર અને ખેત મજૂરોને ખેતીકામ માટે જવામાં પારાવાર મુશ્કેલીઓ નડે છે। આ વગામાં 150 વીંગાથી વધુ જમીન આવેલી હોય અને ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાઈ જતા ખેતરે જવા આવવાની અવરજવર બંધ થઈ જતી હોય છે। ખેડૂતોની રજૂઆતના પગલે નાળાનું કામ મંજૂર તો થયું, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી કોન્ટ્રાક્ટર અને તંત્ર સમય પસાર કરી રહ્યા હોય। ખેડૂતોએ સામે આવી રહેલા ચોમાસાને ધ્યાને લઈ તાત્કાલિક આ નાળાનું કામ કરવા રોષ વ્યક્ત કર્યો હતો। મહેશ પટેલ સાથે BTV ન્યૂઝ। ગામનો ભૂપેન્દ્ર છીટાભાઈ પટેલ, આ બધા ખેડૂતો જ છે, એક જ વગાના છે। 150 વીંગો સાહેબ અમારી જમીન છે, 150 વીંગો જમીન આ વગાનમાં। અત્યારે પાણી તમે જુઓ, બરાબર। હવે આ ઉનાળો છે, ચોમાસામાં તો અમે એટલું બધું પાણી ભરાય છે। અમારે આવું ને ચોમાસામાં તો અહીં અમારે મોણસ ફૂટ પાણી જાય, અમારે ખેતી કરીએ છીએ, બરાબર। અમારે આ વગાન જવું હોય તો અમે કેવી રીતે જઈ શકીએ? આ કોન્ટ્રાક્ટર છે રમેશભાઈ કરીને પલાસવાડાના છે, તાલુકા પંચાયતમાં એમાં જઈએ, અમે કહે કે ભાઈ કોન્ટ્રાક્ટ એમને હોપેલો છે। હવે તાલુકા પંચાયત વાળા એમને કોન્ટ્રાક્ટ આપ્યો કે નથી આપ્યો, કે પૈસા ચૂક્યા નહીં ચૂક્યા અમને ખબર નથી ઓફિસરી, બરાબર। પણ 1.5 વર્ષથી આ કામ બાકી છે। આખું ચોમાસું અમે ગયું, કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી, તાલુકા પંચાયતમાં અમે રજૂઆત કરી, પણ હજુ આ પરિસ્થિતિ આવી છે। તકલીફ શું પડે તમને? અમારે જવાની બહુ તકલીફ પડે છે ચોમાસામાં તો સાહેબ, આટલું પાણી હોય, બરાબર। હવે મજૂરો લઈને જવું હોય, કોઈનું ખાતર લઈને જવું હોય કે અમારે મજૂર લઈને જવું, મજૂર પાણીમાં જવા તૈયાર નથી। બરાબર પાણી આવી જાય છે ચોમાસામાં તો શું કરાવવા માંગો છો? એટલે અમે તો ખાલી આ નાળું થઈ જાય તાત્કાલિક, બરાબર, તાત્કાલિક, બરાબર। અને કેનલ ચાલે છે, આ કેનલ નું પાણી આવે છે, બરાબર। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમારે પાણી અમે કઈ પાણી